ક્યારે એવું થયું કે વિકેટ લીધી ખરી? હા, બહુ વાર લીધી છે. હા, એવું તો થયું ને કે 6 બોલમાં 6 છક્કા? ના એવું તો હજી આજ સુધી ક્યારે થયું નથી. હા, સીઝન તમે રમેલા? સીઝન બહુ રમ્યા. રાઈટ. એટલે ક્યારે કયા સમયની હતી? 7-8 વર્ષ કે 9 વર્ષ પહેલા. રમવાની વધારે શેમાં મજા આવે, ટેનિસમાં કે સીઝનમાં? સીઝન જેવી મજા તો ટેનિસમાં ના આવે ને. સીઝન છે યાર. સીઝન આખી અલગ જ છે. સીઝન વસ્તુ અલગ છે. उसकी तलवार की रफ्तार से एक हवा पैदा हुई था, उस हवा ने नटराज के हर एक को सांसें दे दी. एक सलाह देता हूँ, आप उसके खिलाफ जाने की जरूरत मत करना साहब. હેલો દર્શક મિત્રો, ઇનસાઇડ ક્રિકેટ સ્ટોરીમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે. જે પણ વિડીયો અપલોડ કરે એની અંદર તમે બહુ એવો સારો સપોર્ટ પણ આપ્યો છે. અત્યારે એક ફરીથી નવો વિડીયો લઈને આપણી સમક્ષ રજૂ થયા છીએ. એક એવા વ્યક્તિને, એક એવી શખ્સિયતને આપણે મળી રહ્યા છીએ જેમની વાત કરવામાં આવે તો ક્રિકેટની અંદર એવું હોય છે કે એક એવો બોલ હોય છે કે કોઈ પણ ખેલાડી હોય કે જેને રમવું બહુ મુશ્કેલ હોય છે, એ છે યોર્કર બોલ. પણ આપણી જોડે જે આપણી વચ્ચે જે ઉપસ્થિત છે એ વ્યક્તિની વાત કરીએ તો એ વ્યક્તિને સૌથી વધારે મજા આવતી હોય તો એ જ બોલની અંદર શોટ મારવાની મજા આવતી હોય છે, કે જેની વાત કરીએ તો હેલિકોપ્ટર શોટ. હેલિકોપ્ટર શોટના જે કિંગ કહેવાય એવા વ્યક્તિ છે, ભાભરની અંદર આન બાન શાન કહેવાય, વર્ષો જૂના અને કહેવાય ને કે જૂના અને જાણીતા એવા વ્યક્તિ આપણી જોડે અત્યારે અવેલેબલ છે. તો આપણે એમને રૂબરૂ મુલાકાત કરીએ અને ખાસ વિનંતી દરેક દર્શક મિત્રોને કે આ વિડીયો એન્ડ સુધી જોજો, કારણ કે એટલી બહુ મજા આવશે તમને જોવાની. તો મળીએ સીધા આપણે રિયાઝભાઈ. રિયાઝભાઈ, ઇનસાઇડ ક્રિકેટ સ્ટોરીમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ, તમે મને ઇન્વાઇટ કર્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે, રિયાઝભાઈ, આપણે ઘણી વખત સાથે રમ્યા છીએ, બરાબર, અને આજે ચેનલ બનાવી છે એનું પર્પસ જ એ છે કે આપણા જે આજુબાજુના જે સ્ટારો છે એને આપણે કંઈક કરીને બહાર લાવીએ, બરાબર. તો થોડીક આપણે ચર્ચા કરીએ, રસપ્રદ વાતો જે તમારી જૂની વાતો છે એ પણ આપણે અહીંયા ચર્ચા કરીશું આપણે. તો પહેલો પ્રશ્ન મારો એ છે રિયાઝભાઈ કે ક્રિકેટની શરૂઆત તમે ક્યારે કરી? ક્રિકેટની શરૂઆત તો જે ટાઈમે હું સ્કૂલમાં ભણતો ને ત્યારે બી રમવા જતા, મતલબ એમ કોઈ વ્યાયામ પિરિયડ આવે કે લાસ્ટના 2 પિરિયડ કોઈ સર હાજર ના હોય એ ટાઈમે, અને ત્યારથી મતલબ ક્રિકેટ પ્રત્યે બહુ દિલચસ્પી હતી એમ, મતલબ એમ કે ક્રિકેટ રમવું એમ. બરાબર. કેટલા સમય પહેલાની વાત છે આ? તો બહુ ટાઈમ પહેલાની વાત, કે જ્યારે હું 10, 11, 12માં ભણતો ને એ ટાઈમની વાત છે. 2005-6 નું કઈ? હા, એ ટાઈમ, હા, 6-7 ની વાત છે. બરાબર. તો તમે ક્રિકેટ રમવાની શરૂઆત કહેવાય તો આપણે અહીંયા પહેલા નાઇટ ટુર્નામેન્ટો ના થતી, પહેલા થતી ડે ટુર્નામેન્ટ. તો તમારી પહેલી ડે ટુર્નામેન્ટ ક્યારે થઈ અને તમે ક્યારે રમ્યા અને કોની સામે રમ્યા, અને તમને પહેલા ઇન્વાઇટ કોને કર્યા? ડે ટુર્નામેન્ટની અંદર અહીંયાથી અમે ભાભરમાંથી ટીમ લઈને ઉચ્ચોસણ જતા, ત્યાં સરહદી કપ કરીને ટુર્નામેન્ટ થતી. એ બહુ સારી એવી ટુર્નામેન્ટ થતી અને ત્યાં પબ્લિક બી એટલી જોવા માટે આવતી અને રમવાની બી બહુ મજા આવતી. અને સરહદી કપ એટલે આટલાનો બહુ સારી ટુર્નામેન્ટ કહેવાતી એમ. દિવસ માટે ત્યાં સરહદી કપ થતો, ઉચ્ચોસણની અંદર, જે સ્કૂલનું ગ્રાઉન્ડ છે ને એના અંદર. બરાબર. એટલે તમને કોઈ રમવા માટે પહેલા લઈ ગયેલું કે તમે જાતે તમારી ટીમ લઈને ગયેલા? નહીં, અહીંથી અમે અમારી ભાભરની ટીમ લઈને જ જતા. બરાબર. એટલે શરૂઆતની અંદર પહેલા તમે ઉચ્ચોસણની અંદર શરૂઆત કરી, ડે ની અંદર. પહેલી મેચ યાદ આવે છે કે પહેલી મેચમાં તમે શું પરફોર્મન્સ આપ્યું હતું ડે ની અંદર, અને કેટલા સમય પહેલાની વાત છે આ? બહુ ટાઈમ પહેલાની વાત છે, કોને 2009-10 એ ટાઈમની વાત છે. 2009-10, મતલબ આઈ થિંક 16-17 વર્ષ પહેલા. 16-17 વર્ષ પહેલાની વાત. બરાબર. કોઈ પ્રસંગ એવો યાદ આવતો ડે ટુર્નામેન્ટની અંદર? ડે ટુર્નામેન્ટની અંદર તો ત્યાં ઉચ્ચસણમાં બહુ બધી મેચ, મતલબ સ્ટાર્ટિંગ જ ત્યાંથી કર્યું છે એમ, કે ત્યાં બહુ બધી મેચો રમ્યા એમ. બરાબર છે. નાઇટની શરૂઆત ક્યારે કરી? નાઇટની શરૂઆત 2011 અથવા આઈ થિંક 12માં ભાભરની અંદર, જે આપણે જલારામ ગૌશાળા છે ને એની પાછળ ઇન્દુબા છે ને એમને નાઇટ ટુર્નામેન્ટ ચાલુ કરી હતી. હા, એમને ટુર્નામેન્ટ ચાલુ કરી હતી. ત્યાં મેં મારું ડેબ્યુ કર્યું. લાસ્ટ 4 બોલ મારે રમવાના ભાગ આવ્યા હતા
અને 4 બોલની અંદર 2 6, 1 4 અને એક પહેલો બોલ ડોટ ગયો હતો, પેલો બોલ ડોટ, અને પછી 2 6 અને 1 6. 4. હા, એમાં કોઈ કોઇન્સિડન્સ બન્યો તો તમારે? કારણ કે શું ઘણા બધા લોકોને એવું મળતું હોય ને ત્યારે જ્યારે પહેલી મેચ રમતા હોય ને ત્યારે કંઈક ને કંઈક એવું બધું બનતું હોય છે, જેમ કે દાવ એમનો આવતો ના હોય અથવા એમને એમ જતા રહ્યા હોય, બરાબર? એવું કંઈ થયેલું? તમને ઇન્વાઇટ કર્યા હતા ક્રિકેટ રમવા માટે? ઓપનિંગ ગયેલા કે પછી લાસ્ટ? નહીં, ઓપનિંગ નહીં, મને ટીમમાં રમવા માટે લઈ જયેલા, પણ મારો દાવ આવ્યો તો આઈ થિંક 8માં 9માં નંબરે. ત્યારે મારી સામેનો પ્લેયર હતો ને એ મને એવું કહેતો હતો કે મને સિંગલ લાઈન આપી દે. મેં કીધું હું સિંગલ લાઈન પછી આપું, પેલા મને રમી લેવા દે. બરાબર. મતલબ આઈ થિંક 15-16 વર્ષથી ક્રિકેટની અંદર અત્યારે હાલ જોડાયેલા છો. કોઈ એવી રોમાંચક મેચ કોઈ યાદ આવે છે કે જે 100 તમે પૂરી કરેલી હોય? રોમાંચક મેચમાં તો કેવું છે ભરતભાઈ કે આપણે મોસ્ટ ઓફલી ઓપનિંગ જ આવવાનું હોય, એટલે કોઈ પ્રેશર બિલ્ડ ના કરવાનું કે કશું ના, ખુલ્લા માઇન્ડથી ને ખુલ્લા દિલથી રમવાનું હોય. પણ એવી યાદગાર ઇનિંગ ઉચ્ચોસણની અંદર આઈ થિંક સાલ તો મને યાદ નથી, પણ ત્યાં સેન્ચુરી મારી હતી, વારાઈની ટીમ હતી એમની સામે, અને એ ટુર્નામેન્ટની અંદર બહુ મજા આવી હતી. એમાં પરફોર્મન્સ મતલબ કેટલા રન માર્યા? સેન્ચુરી મારી હતી. કેટલી સિક્સો મારી હતી એમાં? 6 તો 14-15 જેવી 6 હતી. 14-15 સિક્સો હતી. હા, ઓપનિંગ ગયેલા હતા, મતલબ 100 મેચ જ પૂરી કરી નાખી. બરાબર. એવું ક્યારે બન્યું છે કે કોઈ પણ બોલર હોય અને 6 બોલમાં 6 સિક્સો મારી હોય? એવું તો મેં મારી લાઈફમાં હમણાં છેલ્લા 5-6 વર્ષથી મતલબ બંધ કરી દીધું છે, પણ 11 વખત મેં 6 બોલમાં 6 સિક્સ મારેલી, અને 12મી વખત 7 બોલમાં 7 સિક્સ મારેલી. 7 બોલમાં 7 સિક્સ? તમે એઝ અ ક્રિકેટરની અંદર જોવા જઈએ તો ઓલરાઉન્ડર છો કે ખાલી બેટ્સમેન છો? હું આમ તો રેગ્યુલરલી બેટ્સમેન જ છું, પણ એક જ અમારે ભાભરની અંદર BPL ટુર્નામેન્ટ થાય છે ને ત્યારે એઝ અ ઓલરાઉન્ડર રમવું પડે છે, કારણ કે અમારે અહીંયા બોલરની બહુ બધી તકલીફ છે. મતલબ એમ કે BPLમાં જોવા જઈએ ને 13-13, 16-16, 17-17, 19-19 ટીમો થઈ જાય છે BPLની અંદર. ભાભર પ્રીમિયર લીગ જે ચાલુ થાય છે ને એની અંદર ઓનલી ભાભરના જે સરકારી કર્મચારી હોય ને, જે શિક્ષક વર્ગ હોય એ, કે પછી કોઈ આજુબાજુના કોઈ ધારો કે મામલતદાર કે એ લોકો એ રમી શકે, ભાભરની અંદર રહેતા હોવા જોઈએ. મતલબ એ રહે જ લોકો. ત્યારે મારે એઝ અ બોલર રમવું પડે છે. ત્યારે બોલિંગ બી નાખવી પડે છે. હા, બહુ વાર લીધી છે. હા, એવું તો થયું ને કે 6 બોલમાં 6 છક્કા? ના, એવું गजब बेइज्जती है. એવું તો હજી આજ સુધી ક્યારે થયું નથી. હા, તો મતલબ એ જે ઓલરાઉન્ડર પણ તમે કહી શકાય. હા, નાઇટમાં ક્યારે ટ્રાય કર્યો? નહીં, નાઇટમાં તો હજી સુધી ક્યારે ટ્રાય નહીં કર્યો. બરાબર. તો એઝ આપણે બેટ્સમેન તરીકે વાત કરીએ તો ઘણા બધા સારા શોટ આપણે રમતા હોઈએ, પણ શું કોઈ પણ એક કમી પણ આપણા અંદર હોય કે જે બોલ આપણે પરફેક્ટલી જજ ના કરી શકતા હોય? એવું કોઈ તમારો વીક પોઈન્ટ ખરો? વીક પોઈન્ટમાં કેવું હોય કે અમુક ટાઈમ જે બાઉન્સ બોલ ઓફ સ્ટમ્પનો હોય છે ને એ જજ કરવામાં થોડીક તકલીફ પડે છે. બાકી તો કોઈ બોલમાં એવું નથી કે તકલીફ પડતી હોય. પછી તો ક્રિકેટ છે, ક્રિકેટમાં કોઈ વસ્તુ નક્કી નથી હોતી. 100%. અને તમારો ફેવરેટ શોટ કયો? હેલિકોપ્ટર. હા, બરાબર. જે યોર્કર બોલ આવે ને એને મારવાની બહુ મજા આવે. એને સીધો બી મારી લઉં અને હેલિકોપ્ટર બી મારી લઉં. શું વાત છે! તો મતલબ જે તમે 6 બોલમાં જે 6 સિક્સરો મારી એની અંદર એક બે હેલિકોપ્ટર શોટ તો હશે જ. હા, હોય છે. બરાબર. હવે એક બીજો પ્રશ્ન છે મારે કે તમે કેપ્ટન છો, બરાબર? સપોઝ કરો કે તમે કેપ્ટન છો ને તમારે અહીંયાથી આજુબાજુના એરિયાની કોઈ સારી ટીમ બનાવી છે, અને વાત કરીએ કે તમારી અગેન્સ્ટ જે બીજી ટીમ છે જે સામે તમારે એની સામે રમવાનું છે, એની અંદર મહેસાણાના પ્લેયરો છે, પાલનપુરના પ્લેયરો છે, બરાબર? મતલબ એક પેક ટીમ તમારી સામે આવી રહી છે, તો તમે જે તમે શરૂઆતના ટોપર 5 પ્લેયર જે તમે કહી શકાય કે જેની સાથે કોમ્બિનેશન પણ સેટ થતી હોય એવા તમે 5 પ્લેયરો અહીંયાના કયા સિલેક્ટ કરશો? જોવા જઈએ ને તો હાલમાં તો યંગસ્ટરને સિલેક્ટ કરવાની જરૂર છે, કારણ કે ઉકળતું લોહી કહેવાય ને, રાઈટ. એમની જરૂર છે. 100%. એક ચેતન છે ભાભરમાં, ચેતન સિંહ કરી, પછી જયપાલ છે, બરોબર છે. હા, પછી સચિન ઠાકોર, ઇન્દુપા છે, બરોબર છે. પછી શૈલેષ ચેખલા છે, વિષ્ણુ વડા, બરોબર. પછી રાધનપુર પટ્ટા સાઈડ જોઈએ તો હફીઝ છે, સલીમ સિંધી પાર્ટી છે. એ બધા બહુ બધા સારા પ્લેયર તરીકે અત્યારે ચાલે એમ છે. કોઈ બી ટીમ આવે તો ટક્કર આપી શકે. બરાબર. એટલે મતલબ આ પ્લેઇંગ 11 તમે અહીંયા તમારી રીતે જો તમને કેપ્ટન બનાવ્યા હોય તો તમે આ પ્લેઇંગ 11 સિલેક્ટ કરી શકીએ. એમાં ઓપનિંગ તો તમારે જ જવાનું? ઓપનિંગ તો મારે જ તમે જવાનું. અને ઇન્દુબા બંને? હા. હા, બરાબર છે. સૌથી વધારે કયો એવો જોડીદાર તમારો સાથી છે કે જેની સાથે બહુ ક્રિકેટ રમ્યા હોય? અલ્પેશ સુથાર. બહુ બહુ એની જોડે બહુ ઓપનિંગ કરી. બરાબર. કોઈ યાદગાર ઇનિંગ તમારી સાથે?
દિયોદરની અંદર અમે ફ્રેન્ડલી મેચો રમવા જતા ને બહુ યાદગાર ઇનિંગો એમ. બરાબર. નાઇટની અંદર દિવસે દિયોદર જતા, આજુબાજુના બધા એરિયામાં જતા, સુઈગામ જતા. બરાબર. પણ ઓપનિંગ તો હું ને અલ્પેશ બંને જોઈએ. શું વાત છે. આમ હાઈએસ્ટ રન કેટલા કરેલા ઓપનિંગ જોડીમાં સૌથી વધારે? ઓપનિંગ જોડીમાં તો આમ કેવું હોય કે 75-80 અમારા બંનેના બાંધેલા જ હોય. 3-4 ઓવર થાય 75. over. હા બસ 75-80 મારીને અમારા બંનેમાંથી કોઈ એક આઉટ થઈ જાય. શું વાત છે. અને 3 ઓવરમાં 75-80 રન થાય એટલે વન સાઈડ મેચ જ કહી શકાય. હા બરાબર. આજુબાજુના એરિયાની વાત કરીએ તો સૌથી સારામાં સારો ખેલાડી જે તમને ગમતો હોય કે જેના શોટ પરફેક્ટ હોય એવો કોઈ ખેલાડી તમને જો કોઈ પસંદ હોય તો? હાલ તો 2-3 પ્લેયર એવા છે. એક વિષ્ણુ વડા છે, શૈલેષ ચીખલા છે, હફીઝ વારાઈ છે, સલીમ છે. બરાબર. એ બધા અત્યારે સારું ક્રિકેટ રમે છે એમ. એમાંથી તમારો ફેવરેટ જો આપણે કહેવામાં આવે ધારો કે કોઈ ક્વેશ્ચન તમને હું પૂછું છું કે એમાં ખાલી એક જ જવાબ છે કે કોઈ એક જ વ્યક્તિનું નામ આપવાનું છે તો તમે કોનું નામ સિલેક્ટ કરશો? તો હું એઝ અ ઓલરાઉન્ડર હફીઝનું સિલેક્ટ કરીશ. હફીઝ. ઓકે. આમાં કેવું થાય છે કે ઘણી વખત આપણે એવા પ્રશ્નો પૂછે ને એટલે શું થાય કે પછી તમારા ઉપર ફોન આવવાનું ચાલુ થાય કે હા. મારું નામ કેમ ના લીધું. એવું બી થઈ શકે. એવું પણ થઈ શકે, સાચી વાત છે. ઓકે, તો હવે આપણે બીજી વાત કરીએ કે ક્રિકેટમાં તમે ઓપનર છો, એઝ ઓપનર તો લગભગ તો હું માનું ત્યાં સુધી ઘણું પ્રેશર આપણે બિલ્ડ કરવાનું ના હોય, પણ ક્યારે એવું બન્યું ખરું કે કોઈ પણ એવી મેચ હોય કે તમારે જીતવી જ પડશે, બરાબર, અને એની અંદર તમે પ્રેશર તમારા ઉપર હોય કે ભાઈ આ મેચ જીતવાની જ છે, એ મેચની અંદર તમે પરફોર્મન્સ કરી અને મેચ જીતાડી દો? એવું અમારે 1 વર્ષ પહેલાની વાત છે કે મતલબ ગયા વર્ષે અમારે સમાજની અમારી ટુર્નામેન્ટ હતી. મારી પોતાની ટીમ હતી. હું હફીઝ ને સલીમ ને બધા સાથે જ હતા અને અમારે એજાજ ખોખર અને એમના સામુ મેચ હતી. અને એ મેચ અમારે ડ્યુ ડાય વાળી હતી કે જીતવી જ પડે ફરજિયાત. બરાબર. અને અમારે 3 કે 3.5 ઓવરમાં મેચ જીતવાની 62 નો ટાર્ગેટ હતો. અને કેટલા ઓવરની મેચ હતી? 8 ઓવરની મેચ 8 હતી ઓવરની મેચમાં 3 અને કે 3.5 ઓવરમાં 100 થી મેચ જીતવાની હતી. બરાબર. અને એ મેચ અમે 3.1 કે 2 માં અમે જીતી ગયા હતા. અને એ મેચમાં હું મેન ઓફ ધ મેચ રહ્યો હતો. શું વાત છે. બરાબર. મતલબ કે તમે એઝ અ એક ટીમ પણ તમારી, કેપ્ટન પણ તમે, ઓનર તરીકે, કેપ્ટન તરીકે બધું પરફોર્મન્સ આપવું પડે એવી જવાબદારી હતી. હા. રાઈટ. આપણે જોવા જઈએ તો આપણે અહીંયા શું છે કે ટેનિસ ક્રિકેટરોને ખાસ આપણે ધ્યાન રાખીએ છીએ. તો જોવા જઈએ તો આખા ભારતની અંદર જેટલા પણ ક્રિકેટર જે સ્ટાર છે એની અંદરથી જો જોવા જઈએ તો આઈએસપીએલ આપણે જો કહેવાય ને તો મોટા મોટી ટુર્નામેન્ટ આઈએસપીએલ થતી હોય છે, તો એને પણ આપણે ઇન્ક્લુડ કરીએ તો એમાં તમારો ફેવરેટ ક્રિકેટર કોણ છે? ફરદીન કાઝી. ફરદીન કાઝી. શા માટે? એનું શરીર જ એવું છે ને કે એનો કોઈ બી એને બોલ નાખે ને તો એ રમી જ લે. શું વાત છે. એને ફ્લેક્સિબલ તરીકે બરાબર ગણવામાં આવે છે. રાઈટ. અને મેં હમણાં રિસન્ટલી 2-3 દિવસ પહેલા જ એમનો મેં વિડીયો જોયેલો કે સિક્સરો તો બહુ જબરજસ્ત મારે છે, પણ જોવા જઈએ ને તો એમની જે ફોર મારે છે ને અને એ પણ એ જે ટાઈમિંગ છે એ ટાઈમિંગ સાહેબ જોવા જઈએ તો સીઝન કરતાં પણ સારા, સીઝન કરતાં બી બેસ્ટ છે. અને એટલા જબરજસ્ત એનો ટાઈમિંગ જે કહેવાય ને શોર્ટ સિલેક્શન બહુ ગજબ ના હોય છે. શોર્ટ સિલેક્શન ને પ્લસમાં હમણાં મેં કાલ કે પરમદી એક વિડીયો જોયો હતો એમનો. કીપરિંગ કરતાં એને મોન્સૂન ક્રિકેટ હતી. ડાઈવ મારીને જે કેચ કર્યો હતો ને એ જોવા જેવો કેચ હતો, લાજવાબ કેચ હતો. બરાબર. આ તમે કીપરિંગની વાત કરીને ત્યાંથી યાદ આવ્યું કે સાહેબ મેં તમને ઘણી વખત જોયેલા છે કે તમે કીપરિંગ પણ કરો છો. હું એઝ અ કીપર જ રમું છું એમ. મતલબ હા, મતલબ કીપરિંગ પણ કરવાની, કેપ્ટનશીપ પણ કરવાની અને બધું મેનેજમેન્ટ પણ કરવાનું, ઓપનર જઈને આખી મેચ પણ પતાવવાની, એટલે બહુ બધી સ્કિલો છે તમારામાં. રાઈટ. હવે આપણે આગળ વાત કરીએ તો આ વાત થઈ આપણે ક્રિકેટરની, બરાબર, જે આપણે રેગ્યુલર અહીંયા લોકલ ટેનિસનો રમતા હોય. સીઝન તમે રમેલા? સીઝન બહુ રમ્યા. રાઈટ. મતલબ ક્યારે, કયા સમયની અંદર? 7-8 વર્ષ કે 9 વર્ષ પહેલા અમે અહીંયા ભાભરથી 6-7 જણા હોઈએ, થરાથી 4-5 જણા હોઈએ. એવી રીતે કરીને ડીસાની અંદર ડિસ્ટ્રિક્ટની ટુર્નામેન્ટ થાય છે અને ત્યાં રમવા જતા. બરાબર. એમાં કોઈ તમે 50 કે સેન્ચુરી એવું કંઈ? ના, એમાં કેવું હોય કે આપણું કીપરિંગ આવે, આપણે કીપરિંગ કરવાની 40 ઓવરની મેચ હોય અને લાસ્ટમાં 6ઠા-7મા નંબરે દાવ આવે. બરાબર. પણ ત્યાં સુધી તો મેચ પૂરી થઈ ગઈ હોય. પૂરી થઈ ગઈ, સાચી વાત છે. બરાબર. રમવાની વધારે શેમાં મજા આવે, ટેનિસમાં કે સીઝનમાં? સીઝન જેવી મજા તો ટેનિસમાં ના આવે ને. સીઝન છે યાર. સીઝન આખી અલગ જ સીઝન વસ્તુ અલગ છે. આગળ આપણે વાત કરીએ તો તમે કીધું કે સીઝન રમવાની બહુ મજા આવે છે, બરાબર, તો એની અંદર તમે જ્યારે શરૂઆત કરી તો તમે આગળ જવાનું કેમ ના વિચાર્યું? કે પછી તમને કઈ ચાન્સ ના મળ્યો? નહીં, ચાન્સનું તો એવું નહોતું, પણ આપણે પછી કેવું હતું કે ઘર પ્રત્યેની જવાબદારી ને એવું બધું, એટલા માટે કરીને પછી આગળ સિઝનમાં બહુ પેલું ધ્યાન ના આપ્યું એમ કે આપણે આપણા શોખ પૂરતું ટેનિસ રમીએ એ બરોબર છે. બરાબર. રાઈટ.
આપણે થોડીક સિઝનની વાત નીકળી છે તો થોડીક એ પણ વાત કરીએ કે આપણા બાજુની અંદર જોવા જઈએ તો આખા ભારતની અંદર કે આખા વર્લ્ડની અંદર જો સૌથી ફેમસ લીગ હોય તો એ છે આઈપીએલ, બરાબર? તો આઈપીએલમાં સૌથી સારામાં સારી ટીમ તો તમને ગમતી હોય તો કઈ છે? આરસીબી. અને એનું રીઝન રીઝન એક જ છે, કિંગ કોહલી. કિંગ કોહલી કિંગ એક જ કોહલી છે. શા માટે ગમે છે તમને? એનું જે ગ્રાઉન્ડ પર જે એગ્રેસિવ હોય છે ને, રાઈટ એ વસ્તુ જોવાની ખૂબ જ મજા આવે છે. રાઈટ અને એની અંદર બે કેરેક્ટર છે, ગ્રાઉન્ડ પરનું અલગ કેરેક્ટર છે અને ગ્રાઉન્ડ બહારનું બી કેરેક્ટર અલગ છે. રાઈટ, અને જે ગ્રાઉન્ડ પરનું કેરેક્ટર છે ને એ જોવાની બહુ જ મજા આવે. બરાબર. અને અગ્રેસિવ તો બહુ ગજબ જ હોય છે. અગ્રેસિવ બહુ ગજબ, અને જે ચેસ કરવાની શક્તિ છે ને, ચેસ માસ્ટર, રાઈટ. ચેસ માસ્ટર તો વિરાટ કોહલીની આગળ કોઈનું કશું જ ના આવે. અત્યારે હાલમાં જ આપણે જોઈએ કે જે T20 ચાલુ છે ઇંગ્લેન્ડની સામે અને જે આપણા યંગસ્ટરો ત્યાં પરફોર્મન્સ આપી રહ્યા છે, રાઈટ? તો એની અંદર આપણે 100% આપણે જે રોહિત શર્મા છે, વિરાટ કોહલી છે, બરાબર, હાર્દિક પંડ્યા છે, સૂર્યકુમાર યાદવ છે, રાઈટ, સંજુ સેમસંગ, એ બધા બિચારા બહાર બેઠા છે અત્યારે. યસ. તો વિરાટ કોહલી તમારો ફેવરિટ ક્રિકેટર છે એવું માની શકાય. MS ધોની તમને ગમે ખરો? ગમે, પણ પહેલી ચોઈસ તો વિરાટ કોહલી રાઈટ રાઈટ રે. 100%. ટીમમાં તમે જે અત્યારે અહીંયા આપણે શું છે કે જે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ આપણે અલગ અલગ જગ્યાએ રમવા માટે જતા હોઈએ, રાઈટ? તો અહીંયા એક આપણે શું કોમ્બિનેશનથી રમતા હોય કે જ્યારે પણ કોઈનો ફોન આવે, બરાબર, તો આપણે 5-6 ખેલાડીઓને આપણે અહીંયાથી લઈને જતા જે આપણે ફિક્સ હોય છે. એમાંથી સૌથી વધારે મસ્તીખોર કોણ છે? અમારી ટીમમાં તો કેવું હોય કે અમે ભેગા થઈએ ને એટલે ગાડીમાં જતા હોઈએ ને એટલે મસ્તી જ કરતા હોઈએ, બરાબર, એકબીજાની મસ્તી જ કરતા હોઈએ. રાઈટ રાઈટ. એમાં કેવું હોય ખબર કે હું મસ્તી કરું, પછી જયપાલ મસ્તી કરે, પછી કોઈ બીજો એવો પ્લેયર આવ્યો હોય ને એને ઊંઘ આવતી હોય તો એને હુઈ નહીં રહેવા દેવાનો, એમ મજા લેવાની, એમ કે જે આપણે જર્નીમાં ક્યાંય બી જતા હોય, કંઈ બી હોય તો એની મજા લેવાની, એમ કે કેટલા દિવસે ભેગા થયા હોય, મતલબ એટલે પૂરેપૂરું એન્જોયમેન્ટ લઈ લેવાનું. રાઈટ રાઈટ. જોવા જઈએ તો 2010 થી તમે શરૂઆત કરી ક્રિકેટની. શું તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો 16 વર્ષનો ક્રિકેટ પ્રત્યેનો, અને ક્રિકેટ પ્રત્યે તમે શું ફીલ કરો? ક્રિકેટ એટલે તમારે દુનિયાનું કોઈ બી ગમે તેવું ટેન્શન હોય ને, તમે એકવાર ખાલી ગ્રાઉન્ડ ઉપર ઉતરો ને એટલે તમે બધું જ ભૂલી જાઓ, રાઈટ. અને તમારું મગજ એક રિલેક્સ થઈ જાય, તમને કોઈ જાતનું કોઈ વસ્તુની પડી ના હોય. તમે આમ બેઠા હોઈએ ને તો આપણને 20 મિનિટ બેઠા હોય ને તો આપણે 40 વાર મોબાઈલ જોઈએ. યસ, બાકી ગ્રાઉન્ડ એવી વસ્તુ હોય ને કે તમે મોબાઈલ મૂકીને જતા રહો એટલે તમે જ્યાં સુધી તમારી મેચ પૂરી ના થાય ને ત્યાં સુધી મોબાઈલ જોવાની ઈચ્છા ના થાય. 100%. અને આ વસ્તુ આપણે ઘણી વખત ઓબ્ઝર્વ પણ કરીએ છીએ કે ક્યારે ત્યારે કોઈ પણ ટેન્શન હોય ને ટેન્શન આપણને ખબર જ નથી કે કયું ટેન્શન. હા, ક્રિકેટ એવી વસ્તુ છે. 100%. હવે આવનારી જે યંગ જનરેશન છે એમને તમે કોઈ મેસેજ આપવા માંગશો કે ક્રિકેટને લગતો? અત્યારે કેવું છે કે પહેલા ટેનિસ ક્રિકેટનું કોઈ વેલ્યુ નહોતું, રાઈટ કોઈ મહત્વ નહોતું એમ. રાઈટ. અત્યારે ટેનિસ ક્રિકેટ બહુ આગળ વધી રહ્યું છે, એટલે કોઈને કેરિયર બનાવવું હોય કે ટેનિસ ક્રિકેટને પ્રોફેશનલી જ લઈ લેવું હોય તો અત્યારે બહુ મોટી તક છે એમ યસ, યંગસ્ટરો માટે, કે જેને ભવિષ્યમાં એકલું ઓનલી ફોર ક્રિકેટ જ કરવું છે, ટેનિસ ક્રિકેટ જ. તો એ અત્યારે ISPL છે, બીજી બધી ટુર્નામેન્ટો થાય છે, એમાં પોતાનું પરફોર્મન્સ આપી અને જઈ શકે છે, કેરિયરમાં આગળ વધી શકે છે. એક રમૂજી પ્રશ્ન છે કે સપોઝ માની લો કે તમને વિરાટ કોહલી સાથે એક મેચ રમવાનો તમને મોકો મળે, રાઈટ? એક મેચ રમવાનો તમને મોકો મળે તો તમે એમની સાથે શું વાત કરશો? શું તમે એની સાથે શું ચર્ચા કરશો? તમે શું પૂછશો એમને? એમની જોડે બધું શીખવા જેવું જ છે, આપણને તો કંઈ આવડતું નથી, જે બધું શીખવાનું છે ને એમની જોડે જ શીખવાનું છે. મતલબ જે શોર્ટ સિલેક્શન છે, પછી ફિટનેસ બાબતનું હોય કે શોર્ટ સિલેક્શન હોય કે બીજું કોઈ મેચની રણનીતિ બાબતનું હોય કે કોઈ બી હોય, મતલબ એમ. યસ, બરાબર. ગમે ત્યારે ક્રિકેટ આપણે આટલી બધી તમે છેલ્લા 16 વર્ષથી ક્રિકેટ રમો છો તો એવું તો ક્યારે બને જ નહીં કે કોઈ ફની મોમેન્ટ ના થઈ હોય, કારણ કે શું પોડકાસ્ટની અંદર હું ઘણા બધાના પ્રશ્ન પૂછતો તો કંઈક ને કંઈક ફની મોમેન્ટ થતી હોય. એક અમારા મિત્ર છે ભરતભાઈ વકીલ, એમને મેં આ પ્રશ્ન પૂછ્યો તો એમણે કીધું કે ભાઈ હા ભરતભાઈ ચમનપુરા ચૌધરી, એમને મેં પ્રશ્ન પૂછ્યો કોઈ ફની મોમેન્ટ તમારી કઈ, તો એમને મને એવું કીધું કે ભાઈ ચલો અમારે કે મેચ આખી વન સાઈડ પતી ગયેલી, બરાબર, 135 રન જુએ 8 ઓવરમાં અને છેલ્લે 2 ઓવરમાં 16 કે 17 રન જીત્યા હતા, તો અમને એવું લાગ્યું કે મેચ પતી ગઈ તો એમણે ટોસ પણ કરી નાખ્યો બીજી મેચ, અમની બીજી મેચ હતી, બરાબર, અને સંજોગો વસાત થયું એવું કે મેચ હારી ગયા, બરાબર. એટલે આવી ઘણી બધી ફની મોમેન્ટ થતી હોય છે, તો તમને કોઈ એવી યાદ આવતી હોય ફની મોમેન્ટ તમારી જોડે પણ એવી કોઈ બની હોય, એવી કોઈ ઘટના? ફની ગ્રાઉન્ડ પર તો એવી કોઈ ફની મુમેન્ટ બની જ નથી, કારણ કે આપણે કેવું હોય કે રમવા જઈએ એટલે બધું જે રેગ્યુલરી થતું હોય એવી રીતનું જ હોય,
બાકી એવું બનેલું કે અમને બીજી મેચ કઈ ચોથી મેચ રમાડી હોય ને અમારે જઈને 2-2 કલાક વેઇટિંગ કરવું પડે, એવું બધું બહુ બધી વાર બન્યું. હમણાં ગઈ સાલે જ એવું થયું હતું, અમે અહીંથી શંકેશ્વર રમવા ગયા હતા હિન્દુપાન બધા, તો અમને કે તમારે પહેલી ત્રીજી રમવાની છે, તો અમને છેક 5મી મેચ રમાડી. અમારે 4 વાગે સવારના ઘરે આવ્યા હતા. 4 વાગે ઘરે હા આવ્યા. બરાબર, એટલે કીધેલું બીજી મેચ. હા, પહેલી ને ત્રીજી રમવાની કે તમારે, અને અમને છેક 5મી રમાડી હતી. બરાબર. તમે વાત કરેલી કે 6 બોલમાં 6 સિક્સરો તમે 11 વખત મારેલી, રાઈટ? તો જાહેર વસ્તુ છે કે મેન ઓફ ધ મેચ પણ તમે ઘણી વખત બન્યા છો. તો એવી કોઈ ટુર્નામેન્ટ તમને યાદ આવે છે કે તમે મેન ઓફ ધ સિરીઝ બન્યા હો? ગઈ સાલે જ અમારા સમાજની ટુર્નામેન્ટ હતી રાપરની અંદર. બરાબર. મેન ઓફ ધ સિરીઝે હું હતો, બેસ્ટ બેટ્સમેને હું હતો. મેન ઓફ ધ સિરીઝે હું હતો ને બેસ્ટ બેટ્સમેને હું હતો. શું વાત? એમાં બી પહેલી મેચ હું નહોતો રમ્યો, અહીંથી લેટ નીકળવાના કારણે હું પહેલી મેચ નહોતો રમ્યો અને અમે ફાઇનલ હાર્યા હતા, તોય સિરીઝ હું હતો ને મેન ઓફ ધ બેસ્ટ બેટ્સમેને હું હતો. બરાબર. અત્યારે હાલમાં તમે કયા બેટથી રમો? હાલમાં તો મારી જોડે 3 બેટ છે પર્સનલી. એક એકેનું બેટ છે, એક ડીએસનું છે અને એક એનએમનું છે, નિસાર મંસૂરી. સ્પેશિયલ આપેલું છે એમને બનાવી? હા, એમને મને સ્પેશિયલી ગિફ્ટ કરેલું બેટ છે. ગિફ્ટ કરેલું. હા. સિકંદર ભટ્ટી વિશે થોડું તમારી, કારણ કે શું સિકંદર ભટ્ટીની વાત કરીએ તો ત્યારે ઉપર તો સિતારો તો ના જ કહી શકાય, કારણ કે ઓલરેડી બહુ ઘણા વર્ષોથી ને બહુ જબરજસ્ત ક્રિકેટ પોતે રમે છે અત્યારે, અને એમનું બહુ જબરજસ્ત નામ છે, અને આઈએસપીએલ ની પણ ધમાકેદાર પોતે એન્ટ્રી કરી લીધી. એમના વિશે કંઈક 2 શબ્દો. એમાં કેવું, કેવું છે એમનું બિહેવિયર એટલે બહુ શાંત સ્વભાવ ક્રિકેટર છે, બધાથી સંબંધ જાળવે છે, અને મોસ્ટલી કેવું હોય કે આપણે સંબંધ સાચવે એનું મહત્વ હોય. રાઈટ. અને આપણે ગમે ત્યારે ધાંગધ્રા, એ મૂળ ધાંગધ્રાના, ધાંગધ્રા જઈએ આપણે ફોન કરીએ ત્યારે મળે, આ સાઈડના પટ્ટામાં આવે તો આપણને રિંગ કરીને બોલાવે. એઝ અ ક્લોઝ ફ્રેન્ડ તરીકે આપણે કહીએ ને, એવી રીતના ઘર જેવો સંબંધ કહીએ ને એવી રીતનું છે એમ. મતલબ એમનું જે નેચર છે બહુ જબરજસ્ત અને સિમ્પલ ને સરળ છે. બરાબર. જે ક્રિકેટરનું હોવું જોઈએ, અને એટલા માટે જ કદાચ એ ત્યાં સુધી પહોંચ્યા છે. અહીંયા વાવ જ ગઈ સાલે ટુર્નામેન્ટ હતી, એ ને પેલા નિઝામ હૈદર જામ બંને રમવાયા હતા ફાઇનલ મેચ. એ દિવસે મારા પર રાત્રે 2:30 વાગે કોલ આવ્યો મને કે, હા રાત્રે 2:30 વાગે મને કે ચા પીવી છે. મેં કીધું ભાભર આવો, આપણે ચા બીજી પીએ. પછી ભાભર આયા, અમે ચા બીજી પીધી અને પછી એ લોકો નીકળ્યા હતા. 100%. તો જોરદાર કહેવાય. મતલબ કે આટલા એરિયાની અંદર સૌથી વધારે જો એમની ઓળખાણ હોય અને નજીકના વ્યક્તિ હોય તો જ તમને 2:30 વાગે ફોન કરે. હા, રાઈટ. એક બીજો પ્રશ્ન છે મારો કે આપણે આજુબાજુના એરિયાની અંદર શિયાળુ સિઝનની વાત કરીએ તો સમથિંગ 30 થી 35 જગ્યાએ અલગ અલગ ટુર્નામેન્ટો થતી હોય છે, રાઈટ? અને આપણે બધી જગ્યાએ રમવા માટે જતા હોઈએ, અને એઝ અ કેપ્ટન તરીકે હું તમને પ્રશ્ન પૂછીશ, અથવા તો તમને ખેલાડી તરીકે પણ પૂછવા માંગીશ કે આજુબાજુની અંદર તમને કોઈ અહીંયા સ્પોન્સર બોલાવે છે રમવા માટે, અને તમે મહેનત કરી અને ક્વાર્ટર સેમી સુધી પહોંચો છો, અને એના પછી થાય છે કેવું કે એ બહારના ખેલાડીને બોલાવે છે, બરાબર? તો તમારા મંતવ્ય પ્રમાણે કેટલા અંશે યોગ્ય છે કે નથી? આમ જોવા જઈએ ને તો એક સાઈડથી જોઈએ તો યોગ્ય છે ને એક સાઈડથી જોઈએ ને તો યોગ્ય નથી. કારણ કે સામેવાળો બોલાવવાવાળો કેવો હોય કે એને જીદ ઉપર હોય કે પોતાના મન ઉપર લીધેલું હોય ત્યારે એ બહારના પ્લેયરને બોલાવે છે. બાકી કેવું હોય, આપણે આટલાની ટુર્નામેન્ટ રમતા હોઈએ ને તો બહારના પ્લેયર ના આવે ને એમાં બહુ બધું સારું કહેવાય એમ. અને આવે છે તો હું આપણી સાઈડના ટીમના પ્લેયરોને એવું કહેવા માંગીશ કે આપણે એવી મહેનત કરીએ કે એ લોકોને આ સાઈડ આવવું હોય તો મનમાં થોડો ડર હોવો જોઈએ કે અમે જઈશું અને હારી જઈશું તો. જેવું કે આપણે ગોસણની અંદર રિસેન્ટલી હમણાં જ થયું છે કે એ લોકો આયા હતા અને હારી બી ગયા ફાઇનલની અંદર, બરોબર છે? એટલે એમને એવો થોડો ડર હોવો જોઈએ કે હારી જશું તો આપણે એવી મહેનત કરવી પડે. 100%. તો આ જે તમારો જવાબ છે એ સાંભળીને હું પણ ખુશ થયો, અને દર્શક મિત્રો અને જે પણ આપણા જે પોડકાસ્ટ જોઈશે, જે ક્રિકેટ અહીંયા આજુબાજુમાં જે ક્રિકેટરો છે અને જે અત્યારે હાલ રમી રહ્યા છે રિસન્ટલી, તો એ જબરજસ્ત સંદેશ આપ્યો છે રિયાજભાઈએ કે આજુબાજુના જે બહારના ખેલાડી આવે છે તો એ પણ પ્રેક્ટિસ કરે છે ક્યાંક ને ક્યાંક, રાઈટ? એ પણ પ્રેક્ટિસ કરે છે અને આગળ આવે છે અને અહીંયા ક્રિકેટ રમે છે અને અહીંયા આપણા સામે જીતે છે. તો એવું કેમ? આપણે પણ જો મહેનત કરીએ, રાઈટ, આપણે પણ મહેનત કરીએ એનાથી પણ વિશેષ, તો આપણે પણ એમને હરાઈ શકીએ છીએ. અને રિસન્ટલી હમણાં બન્યું પણ ખરું, ગોસણમાં જ બન્યું. ગોસણની અંદર બન્યું કે આપણા જે અહીંયાના લોકલ સ્ટારો જે હતા એમને હરાવ્યા. રાઈટ. હવે આપણે બીજી થોડી ચર્ચા કરીએ. કોઈ એવી સેડ મોમેન્ટ રહી તમારી લાઈફની અંદર ક્રિકેટને લગતી? હમણાં જ ગયા વર્ષે જ એવું થયું હતું ભરતભાઈ. અમે ગણતા રમવા ગયા હતા, હું, ઇન્દુભા, રાસુભા અને પીડી અને એ લોકો હતા, અમે બધા ભેગા હતા. અમારી અશોક સોની ને એમની સામે મેચ હતી. 4 ઓવરની અંદર અમારે 75, 4.5 ઓવરની અંદર 75 રન થઈ ગયા હતા, અને હું બેટિંગ કરતો હતો. અને રિસન્ટલી થયું એવું કંઈ
બેટની એ જ અડી અને આ આંખ પર બોલ વાગ્યો અને અમારી ટીમના 119 કે 18 રન થયા અને અમે એ મેચ હારી ગયા. બરાબર બરાબર. તો મતલબ ઇન્જરી એટલે વધારે થઈ હતી કે કઈ રીતના? હવે તમે રમો છો તો કઈ પ્રોબ્લેમ થાય છે ખરો? ના, હાલમાં તો કંઈ પ્રોબ્લેમ નહીં થતો, પણ એ દિવસે બહુ એટલે બહુ પેઇન થતું હતું, કંઈ દેખાય નહીં, બધું બ્લર અને એવું થઈ ગયું કે એક ટાઈમ માટે કે ક્રિકેટ રમાય જ નહીં. પછી તો એના પછીની 2 મેચ રમ્યો ને તો આઈ પ્રોટેક્ટર લાઈન રમ્યો છું, એ બી સેફટી કરી નાખી છે. મતલબ જૂનોની ટાઈપનો કહી શકાય કે યાર વાગ્યું છે એ સમયની અંદર રિયલાઇઝ થયું કે જિંદગીમાં ક્યારે મેચ ના રમાય, હા, બીજી મેચ આપણે રમવા ગયા અને પાછું આઈ પ્રોટેક્ટર લગાવીને તમે મેચ રમવા મેચ રમી બી લીધી. કેટલી લાગે કહી શકાય. આના પરથી જાણવા મળે કે ક્રિકેટ પ્રત્યેનો કેટલો અંદરથી જુનૂન છે. રાઈટ. હવે કે આપણે લાસ્ટ ક્વેશ્ચન પૂછીશું તમને. તમારા આખા કેરિયરની જે 16 વર્ષની આપણે જે કહેવાય યાદગાર ઇનિંગ, એની અંદર જે તમારા કેરિયરની સૌથી બેસ્ટ મેચ થઈ હોય એવું કંઈ હોય તો તમે દર્શક મિત્રો સાથે. મેચમાં કેવું હતું કે અમારે ચેમ્બુઆ મેચ હતી અને ત્યાં 7-4 નો નિયમ હતો. બરાબર 7 ગામના અને 4 ગમે તે તમે લઈ શકો. બરાબર તો અમારી સામે ઇકબાલ સમેજા ને થરાદવાળા એમની મેચ હતી બરાબર અને 1 ઓવરની અંદર 6 રન જોઈએ એમને જીતવા માટે અને પહેલા બોલે એ જ અડી અને સ્લીપમાં ચોકો જતો રહ્યો. બરાબર. એટલે 5 બોલમાં 2 રન જોઈએ અને અમે લાસ્ટ બોલમાં એમને 2 રન જોતા હતા અને મેં કીપરિંગમાં એ બોલ ડોટ ગયો અને રન આઉટ કરીને 1 રન અમે મેચ જીતી ગયા શું હતા. વાત છે. મતલબ 6 રન જોઈએ અને પહેલા બોલે અને પહેલા ચોકો. બોલે ચોકો આવી ગયો એટલે મેચ તો પતી જ ગઈ કે હા, જે કહેવાય હારી ને, ગયા હતા મતલબ એમ. હા એટલે હારી જ ગયા કારણ કે અમારે ખાલી મહેનત જ કરવાની હતી. મહેનત જ કરવાની હતી. કોણ બોલર કોણ હતું એ સમયે? એ ડીએન સ્ટેઇન કરીને છે આપણે રાધનપુર સાઈડનો, બરાબર. એ બોલિંગ કરતો હતો. રાઈટ 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 રાઈટ. અને તમે મેચ એ જીત્યા. હા, જીત્યા હતા. ઓકે. હવે રિયાઝભાઈ આપણે આ ચેનલની શરૂઆત કરી છે બરાબર, અને મારો મોટિવ એક જ છે કે આપણા બાજુના જે ટેનિસ ક્રિકેટરો છે એ બી આગળ વધે અને જેવી રીતે બહારના ક્રિકેટરો છે એ પોતાનું નામ બનાવે છે એવી રીતે અહીંયા અમે એક ચેનલ એ હેતુથી ચાલુ કરી છે. તો તમે દર્શક મિત્રોને છેલ્લો શું મેસેજ આપવા માંગશો? મેસેજમાં તો એવું છે કે વધુમાં વધુ આ વિડીયો કે બધા ચેનલના જે બી વિડીયો છે એને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જ્યાં સુધી બધા ક્રિકેટરો જોવે ને ત્યાં સુધી બધા ગ્રુપમાં બી શેર કરજો અને બધા જોજો. એ બધું જે આ વિડીયો બનાવે છે આપણા માટે જ છે, એમના માટે કશું નથી. આપણા જે યંગસ્ટરો છે એ બધા આગળ વધે, એમનો એ જે મહેનત કરે છે એ એમના માટે કરે છે. જે યંગસ્ટરો છે ને એમના માટે, એ પોતાના માટે નથી કરતા. એટલે વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. થેન્ક યુ સો મચ. તો આ હતા આપણા રિયાઝભાઈ કે જેમણે બહુ જબરદસ્ત રસપ્રદ વાતો કરી અને બહુ આનંદ થયો. તો થેન્ક યુ સો મચ રિયાઝભાઈ, મળીને બહુ આનંદ થયો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.